હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા બેંકના 72મા સ્થાપના દિન નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 62 બોટલ બ્લડની એકત્ર થઈ હતી। આ બોટલો સીયુ શાહ મેડિકલ એન્ડ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે લોહીની જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, દીપકદાસજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, બજરંગ દળના ક્ષેત્રીય સંયોજક ભાવેશભાઈ ઠક્કર, જિલ્લા સહકારી બેંકના વિજયભાઈ જાની, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, રાજુભાઈ ચન્યારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી વૈજનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ દવે અને ટ્રસ્ટ તરફથી ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ નાગરિક બેંકના મેનેજર પ્રશાંતભાઈ અઘેડા સહિતના બેંક કર્મચારીઓ અને શાખા વિકાસ સમિતિના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી।